ખૂબ જ મજાની સરપ્રાઈઝ છે. અમારું ઘર ખૂબ જ આનંદ મંગલમાં આવી જવાનું છે. પણ ઈ સરપ્રાઈઝ જય માતાજી, જય દ્વારકાધીશ. તમને બધાને સરપ્રાઈઝ મળી ગઈ ને હું અત્યારે સુરતથી આવી ગયો. ધોઈ નાખ્યા પગ. કેવો મોગો કરે છે, કેવો. જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં જશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ. અને અત્યારમાં તો નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે અમે બે ને અમારા જાહ અને હજી બાકી છે. આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. સૌ પ્રથમ પહેલા તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. જો કે તમે મજામાં જશો ને અમે પણ ખૂબ જ મજામાં છે. આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અત્યારે મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને આજે તમને બધાને મસ્ત મજાની એક સરપ્રાઈઝ આપવાની છે. સરપ્રાઈઝમાં થોડીક જ વાર છે પણ હું દેવાની છે ને અત્યારે નહીં કેવી, થોડીક વાર કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. ખૂબ જ મજાની સરપ્રાઈઝ છે. અમારું ઘર ખૂબ જ આનંદ મંગલમાં આવી જવાનું છે. પણ ઈ સરપ્રાઈઝ શું હશે એ તમે ગેસ્ટ કરીને અગાઉ કહી દેજો કોમેન્ટમાં. પણ થોડીક જ વાર છે એટલા માટે કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. અને જાહલ બેન જો તેમાં જાગી ગયા છે. આ ઢીંગુ, એ ઢીંગુ, જય દ્વારકાધીશ કહી દે. દત્કાટ દત્કાટ દત્કાટ. લ્યો લ્યો લ્યો, ઓહો ઉધરસ આવી હે. એ ઢીંગુ સમજો આ બાજુ. હાલો હાલો તો પછી મેળા તો કન્ટિન્યુ બન્યા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. તમને બધાને સરપ્રાઈઝ મળી ગઈ ને હું અત્યારે સુરતથી આવી ગયો. એમ તો કેમ તમે અચાનક સુરત થી આવ્યા? મારા દાદાને પાછામાં છે એટલે. એમ, અરે વાહ. જા એના મોટા બા આવ્યા. જાહલ હે, એ ઢીંગુ તો અમે યુટ્યુબર છીએ કા, અમારે ફોન આમ જવું જ પડે. આલે ખાઈ જા. જે જો ભાઈ ચોકલેટ લેવા તાર હાટમ જો. હજે વાર છે, 2-3 વર્ષ આવવા દે પછી સામેથી આઈસ્ક્રીમ ખાઈ જાહે. હા તમન્ના બેન, તમારા શિક્ષક દિન નહોતો? હતો બનવાનો તો મને આયા. ઓ લ્યો, ટ્યુશન માં બેના. ટ્યુશનમાં હોતા ને તો હલાય. લે અહીંયા હાલી ગઈ. તને આવડશે તેડતા? એટલે આ આવડી ગયો. લે આમ તો કેમ તો. આ બાજુ તો, આ બાજુ તો. એટલે આ જાહલ લે. જોજે ઉબળકો મારશે હમણાં. આ લ્યો, આ લ્યો કેવલા પીપી કરી ગઈ. માર કાઈ કપડા બપડા. કાંઈ નહીં, બગડાશે હો. લ્યો કેવલ, બધો પીડા. કાંઈ નહીં. જો જો ઈ ધોવા હોતો ને ગયો. એટલે એ પણ ડાયરેક્ટ ડોલમાં. અરે ગાંડા. તમન્ના જો સારું તેડતા આવડે. જા કા તમન્ના આવડે છે ને. એમ જો જો ઉબળકા મારે છે ને. સવારમાં દાંત કાઢતી તાર જવું પડે. 5:30 ની જાગીશ તો એન બાપા જાગે દી જાગે છે ને. તો જો જો દાંત કાઢે છે. તારામાં જોઈને દાંત કાઢે. આ બેન ને મેં ક્યાંક જોયા છે એમ કે છે. ધોઈ નાખ્યા પગ. કેવો મોગો કરે છે, કેવો મોગો કરે છે. બીજું શું લાવ્યા કેવલ? અમારે હાટું કાંઈ લાવ્યા કે નહીં? તો આ બે આ બાસકા ભર્યા છે ને આવડા મોટા બાટલા. સોટા ભીમ જો ઉલાળા મને ઠેલી. લે લે જો. કેવું લાગે કેવલા? હા કેવલા જેવી છે. કેવલો પેલા એવું જ કરતો નાનો હતો ને તઈ. ડોળા તાર જેવા જ છે અસલ. જો કે જો બધા કોમેન્ટમાં ડોળા એને જેવા જ છે ને. જો કેવા ડોળા ડોળા. હું શિક્ષક બન્યો પણ આવવાનું છું તે ન બન્યો. એવું હતું. આજે છે શિક્ષક દિન કા, એટલે તમને બધાને શિક્ષક દિનની ઢેર સારી શુભકામનાઓ. શુભકામનાઓ. વાહ,
કેતો તો ન આવડે, આવડી જ ગયું. મને ન આવડે, મને ન આવડે, ન આવડે, ન આવડે. એવું છે. બાએ કીધું કેવલ ને તમન્ના ની આવે ને તો કે ન્યા લઈને આવજે ઈ કે. આજે ને છેલ્લો દિવસ છે. પછી કાલ પાણી ઢોળશે, પછી પાછું પાછળનું છે, એટલે ત્યાં રજા છે કેળામાં 4-5 દી. એને તેડવી છે એ હુશે જ નહીં બટા, તમ તારે ટેન્શન લે માં. હા એમ એ હુશે જ નહીં તમ તાર ટેન્શન લે માં, એ જાગતી જ રહે. ઊંઘ નથી આને. એના દાદા પાસે રમે સમજો. હોઠ નીકળ્યા, હોઠ નીકળ્યા. ઉભો રે કડીક ખાય એમ. તમન્ના ને જ જોશે જોઈ. તમન્ના કરતો હમણાં કર્યું તો એમ હા હા. જો 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 એ નાખ્યું છે, નાખ્યું કેમ થાય કેવલા જાહલ ની. એ તું નાનો છો? કોનું છે? એનું નથી, પરીનું છે. તું લાવ્યો કઈ રમકડા જાહલ આટું સુરત થી? બિસ્કિટ લાવ્યો? તમન્ના ને હવે નવરી નહીં રે. એ લે હમણાં કા કવડી જાય કોણ હે? કેવી મંદી છે સુરતમાં? તમને નડી હતી? એ વાત હશે. તમને રાજકોટ થી મધુબેન આહિર સંભાળતા હતા. દયાબેન સુરત થી કેદી આવવાના છે એમ? હા એ વાત હશે. હા શું કહું છું લે. મધુબેન આહિર રાજકોટ થી અને મીરાબેન ભાવનગર થી, એ હોતન કોમેન્ટ રોજ લખે છે ગુજરાતીમાં. ઈ રોજ કહેતા જ હોય કાક ને કાક. આજે તમારું કહેશે, અને આજ મીરાબેન વિડીયો જોતા હોય ને તો અમારા ભાભી વિશે 2 શબ્દ થઈ જાય કોમેન્ટમાં. બધાય સુરત થી આવી ગયા છે અમારા હસ્તી. નાયા ધોયા વગરનો સા મૂકી દીધો છે. હાલો ઈ તો દેરાણી જેઠાણી એક રોટલી કરે છે, નાના ભાખરી કરે છે, એક ચા બનાવે છે. અને આપણે આજનો વ્લોગ છે ને કેવલ પાસે પૂરો કરાવી. અમે સુરત થી અચાનક વયા છીએ અને તમને બધી સરપ્રાઈઝ આપી દીધી છે, તો આજનો બ્લોગ અમે અહીંયા પૂરો કરી દીધો છે. એટલે જય માતાજી, જય દ્વારકાધીશ. એમ નહીં એલા અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ.